પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 111 અને 10. યહોવાનો ભય તે બુદ્ધિનો આરંભ છે. જો યહોવાની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. The fear of the Lord is the beginning and the foundation of true wisdom. બાઇબલ અભ્યાસીઓના મત પ્રમાણે પ્રભુએ પોતાના પર વિશ્વાસ કરનારને ડુ નોટ ફિયર ઓર ફિયર નોટ, મતલબ ભયભીત ના થાઓ કે બીસો નહીં જેવી આજ્ઞા લગભગ 365 વખત બાઇબલમાં આપી છે. દાખલા તરીકે યહોશવા 1 અને 9માં મૂસાના મરણ પછી ઇસ્રાએલ પ્રજાને વચનના દેશમાં પહોંચાડવાની જવાબદારી જુવાન યહોશવાને સોંપતા યહોવાએ એને શું ઉત્તેજન આપ્યું? શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો નહીં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. આમેન. સંત પાઉલ પણ 2 તિમોથી એનો 1 અધ્યાય ને 7મી કલમમાં લખે છે. એ પ્રભુના બાળકોને સંબોધીને લખે છે, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. તો પ્રશ્ન થાય છે, જ્યારે પ્રભુનું વચન આપણને યહોવા ઈશ્વરની બીકમાં ભયમાં જીવવા માટે વારંવાર પ્રોત્સાહન આપે છે, તેનો શું અર્થ થાય? યહોવાનો ભય એટલે શું? એનો જવાબ પણ બાઇબલમાંથી જ મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા જન્મના અનુભવ વખતે આપણને ઈશ્વરના ખાસ બાળકો બનવાનો અધિકાર આપવામાં આવે છે. યોહાનની સુવાર્તાના 1 અધ્યાયમાં લખેલું છે. અને પરિણામે સંત પાઉલ પણ રોમીયોનો પત્ર એનો 8મો અધ્યાય અને એની 15 અને 16 કલમમાં આ પ્રમાણે લખે છે પ્રભુના બાળકોને, કેમ કે ફરીથી તમને ભય લાગે તેવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. અને તેને લીધે આપણે અબ્બા પિતા, અબ્બા બાપ એવી હાંક મારીએ છીએ ઈશ્વરને. અને આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. મતલબ હવે આપણે ઈશ્વરના બાળકો છીએ અને ઈશ્વર આપણા પિતા છે અને આપણે આ આશીર્વાદિત સંબંધથી ઈશ્વર સાથે બંધાયા છે. હવે માલાખી એનું પુસ્તક એનો 1 અધ્યાય અને 6 થી 7 કલમમાં ઈશ્વર યહોવા અને યાજકો વચ્ચે જાણે કે એક વાર્તાલાપ થાય છે એનું વર્ણન છે, જેમાં યહોવા પ્રશ્ન પૂછે છે, હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યના ઈશ્વર યહોવા તમને પૂછે છે, પુત્ર પોતાના પિતાને અને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં તો મારો ભય ક્યાં છે? તમે પૂછો છો કઈ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે? ઈશ્વર કહે છે, તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો, તેમ છતાં તમે પૂછો છો કે અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે? યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કર્યું છે. પણ આ વાર્તાલાપનો જો સારાંશ કાઢીએ, એનો અર્થ કાઢીએ તો એક જ છે કે યહોવા ઈશ્વરના ભયમાં જીવવું એટલે સતત યહોવા ઈશ્વર જે આપણા પિતા છે એમનું માન સન્માન જાળવીને જીવવું. ટૂંકમાં યહોવાનો ભય એટલે યહોવાની સન્માનીય બીક, રેવરન્શિયલ એન્ડ રિસ્પેક્ટફુલ ફિયર ઓફ ધ લોર્ડ. આ સમજીને જીવવા માટે પ્રભુ એની કૃપા પણ સર્વને આપે. આમેન.